નમસ્કાર. હું લીના કિનારીવાળા, અમદાવાદ, ગુજરાત, આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા ગુજરાતી સાહિત્યના સીમા સ્તંભ સમા ટૂંકી વાર્તાઓના કસબી એવા દિવંગત શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે આપણા સૌના માનીતા ધૂમકેતુ દ્વારા આલેખિત એક સુંદર હૃદયસ્પર્શી લઘુ વાર્તા શીર્ષક ખૂની કોણ. રાત અંધારી હતી. વરસાદ પડતો હતો. એક ઘરમાં ઝાંખો દીવો બળતો હતો. ઘરને ઘર ન કહેતા ગટર કહેવાય, કારણ કે લાખો મચ્છરથી ભરેલું ગટરનું પાણી ઘર પાસેથી જ નીકળતું હતું. નીકળતું ન હતું, પણ ભર્યું રહેતું. એ ઘરમાં ધૂળી ને કેશવો બેઠા હતા. આજે જ એ ઘરમાંથી જીવન પ્રદીપ હોલવાઈ ગયો હતો. આજે જ એમણે રમકડું ગુમાવ્યું હતું. આજે જ એમનું એકનું એક છોકરું મરી ગયું હતું. ડાક્ટર કહે કે તમે માર્યું. એલા, અમે શું ભગવાન છે તે જીવાડી દઈ? એ કયો ડાક્ટર? કેશવનો છોકરો માંદો હતો, પણ એણે તો લારીની નીચે કોથળો બાંધી છોકરાને ફેરવી રાખ્યો ને એમાં છોકરો મરી ગયો. જેની દવા લેતા હતા એ ડૉક્ટરે સાચે જ કહ્યું હતું કે છોકરાને તમે માર્યો છે. પણ એટલી સાદી વાત આ ઘરમાં આજે મોટી ચર્ચા અને પશ્ચાતાપનો અગ્નિ બે ઉત્પન્ન કરી રહ્યા હતા. હું તો તને કહેતી હતી. તે હું શું કરું? તે કહ્યું કે તાવ મોળો છે. તે તાવ તો મોળો હતો. તઈ એમ સમજને, ડાક્ટર કાંઈ ભગવાનનો દીકરો છે? આપણા નસીબમાં નહીં હોય બીજું શું? એટલામાં એનો પાડોશી જેઠો આવ્યો. કેશવા, કાંઈ ખાધું? કાંઈ મન નથી. મન ન હોય તોય હાલ, મારે ઘેર રોટલો છે ને દાળ સવારની પડી છે, હાલ. પણ મન નથી. તે હવે તું ભૂખ્યો રહેશ એટલે ભનકો પાછો આવશે? પાછો તો શું આવે? અમારા નસીબમાં સમાણો ના. ધૂળીની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. તું પણ ધૂળી કેવી? છોકરાને 2 દી ઘેર ન રખાય? જેઠાએ કહ્યું. ભગવાનની મરજી, બીજું શું? ઈ તો છે જ, પણ લોકને કહેવાનું મળ્યું. લોકને ભલે બોલવું હોય ઈ બોલે, ધૂળીએ જવાબ પાડ્યો. અમને કાંઈ અમારો છોકરો દવલો હતો? 3.5 રૂપિયાની તો દવા કરી. 4 દી થયા. ઘેર પૈસો કોણ લાવ્યો છે? બાપુ, ઈ તો કોઈને કોઈ બાનું ચડે. ભગવાન કાંઈ ઓછો માથે ઓઢે છે? કેશવો બોલ્યો. લે, હવે હાલ ખાવા. ના, અટાણે નથી ખાઉં. જેઠો થોડીક વાર બેસીને ચાલ્યો ગયો. દીવો ઝાંખો પડવા માંડ્યો. ધૂળીની આંખ પણ થાક ને શોકથી ઘેરાતી હતી. અચાનક દીવાની જ્યોત હાલી. કેશવાને છોકરાનો પડછાયો દેખાયો. તે બેબાકળો બની ગયો. ધૂળી, એ ધૂળી! ધૂળીએ અડધો શોકમાં અડધો થાકમાં જવાબ પાડ્યો.
જાણે છોકરાને જવાબ વાળતી હોય તેમ તે બોલી, હવે સૂઈ જા મારો પીટ્યો, ચૂસ ચૂસ જ કરે છે. પોતાની પડખે છોકરું સૂતું છે એમ ધારીને ધૂળીએ ઊંઘમાં હાથ ફેરવ્યો. ખાલી જમીન સાથે હાથ ભટકાતા તેની અર્ધ નિંદ્રા ભાંગી અને સત્યનું ભાન થતાં એણે મોઢેથી ઠૂઠવું મૂક્યું, એ મારા ભનિયા. કેશવો ધૂળી પાસે સર્યો. ધૂળી, કોને બરખચ? ભનિયાને. લે, હવે સૂઈ જા. ધૂળી ઊંઘમાં પડખું ફરી. ફરી છોકરાનો પડછાયો કેશવાએ જોયો. તે ઊભો થઈને ઉતાવળે આંટા મારવા લાગ્યો. કેશવાને વિચાર કરતા લાગ્યું કે પોતે ખૂની છે. છોકરાને મેં જ માર્યો છે, મેં જ ખૂન કર્યો છે. મેં જ ધૂળીને કહ્યું કે છોકરાને જોડીમાં સુવાડી રાખ, કાંઈ થતું નથી, હું જ ખૂની છું. કેશવો બોલવા લાગ્યો અને તે પોતે જ ખૂની હોય તેમ ગાલને તમાચા મારવા લાગ્યો. એટલામાં દીવો ઓલવાઈ ગયો. તમાચાના અવાજથી જરાક જાગ્રત બનેલી ધૂળીને લાગ્યું કે કોઈ દારૂડિયો ઘરમાં પેસી ગયો છે. તમે જાગો છો? હા, કેમ? આ કોક દારૂડિયો મારો પીટ્યો આણીકોર ફરતો લાગે છે. ઈ તો હું પોતે ખૂની છું. ખૂનીનું નામ સાંભળીને ધૂળી બેઠી થઈ ગઈ. ખૂની? હા હા, મેં જ ભનિયાને માર્યો. મેં જ તને કહ્યું કે જોડીમાં સુવાડી રાખ. ભનિયાનું નામ સાંભળીને ધૂળી પાછી મોટેથી રડી પડી. એ મારા રમકડા બેટા. કેશવો ધૂળી તરફ આગળ આવવા લાગ્યો, પણ અંધારામાં દીવો ઠેબે આવતા દીવો નીચે પડી ગયો. કપાળ, તેલ ઢોળ્યો ના? ધૂળી બોલી. આજનો દી જ એવો છે. બંને જણાને વળી ભન્યો સાંભળ્યો. અંધારામાં પાછો ડુસકાનો અવાજ સંભળાવા લાગ્યો. મેં છોકરાને માર્યો. કેશવો રડતા રડતા બોલી ઉઠ્યો. તે કે મેં? કોઈએ નથી માર્યો. આપણું માર્યું કાંઈ કોઈ મરે છે? આપણે શું કરીએ? ઘેર રહીએ તો ખાઈશું શું? પણ મારા પીટ્યા માણસ મજૂરી સરખાએ આપતા હોય. જોને, આજ ઓલ્યા શેઠે 2 આનામાં કેટલા ચાળા ચૂથ્યા. એવા શાહુકાર જરાક દયાનો છાંટો રાખતા હોય. અરે રે ભનકો! રસ્તા ઉપર દારૂડિયાનું તોફાન થવાથી કોલાહલમાં કેશવાનો જવાબ ડૂબી ગયો. અસ્તુ.